દાખલા નંબર 8 જેની રકમ છે કે જો પોલિશ કરવાનો દર ₹15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ફરતે પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 3.14. તો સૌપ્રથમ તો રકમ સમજીએ કે આપેલું જે વર્તુળાકાર ટેબલ છે તેનો વ્યાસ આપેલો છે, તેના પરથી આપણે ત્રિજ્યા મેળવીશું અને ત્યારબાદ વર્તુળાકાર ટેબલની ફરતે પોલિશ કરવાનું છે તો આપણે તેનું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળ મળી જાય ત્યારબાદ 1 મીટરનો ભાવ ₹15 છે, તો જેટલું ક્ષેત્રફળ મળે તેનો ભાવ કેટલો થાય. તો સૌપ્રથમ અહીંયા જે માહિતી આપેલી છે તે લખીએ કે અહીં વર્તુળાકાર ટેબલનો વ્યાસ બરાબર 1.6 મીટર. વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા એટલે કે વ્યાસના અડધા 1.6/2 એટલે કે જે થશે 0.8 મીટર. હવે વર્તુળાકાર ટેબલની ફરતે સપાટી પોલિશ કરવાની છે, એટલે કે અહીંયા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ અથવા લખીએ કે વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર πr², જેમાં પાઈની કિંમત 3.14 લેવાની છે. તો કે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8. અહીંયા જો પોઈન્ટ કાઢીએ તો થશે 314/100 ગુણ્યા 8/10 ગુણ્યા 8/10. 314 ગુણ્યા 64/4 શૂન્ય આપેલા છે, તો અહીંયા થશે 2.0096 મીટર સ્ક્વેર. આ થશે આપેલા ટેબલનું ક્ષેત્રફળ. હવે તેની કિંમત શોધવાની છે, તો અહીં આપેલું છે કે જો 1 મીટર સ્ક્વેર ટેબલને ફરતે પોલિશ કરવાનો ખર્ચ બરાબર ₹15, તો આપણી પાસે 2.0096 આટલા મીટર સ્ક્વેર ટેબલની ફરતે પોલિશનો ખર્ચ કેટલો થાય. તો અહીંયા ત્રિરાશી મૂકીએ તો થશે 2.0096 × 15. પોઈન્ટ છૂટો પાડીએ તો છેદમાં 4 શૂન્ય એટલે કે 2.0096 ગુણ્યા 15 અને છેદમાં 1000. 1 2 3 4 હજી 1 શૂન્ય. તેનો જવાબ આવશે ₹30.144. એટલે કે જો આપેલા ટેબલની ફરતે પોલિશ કરવો હોય તો તેનો ખર્ચ ₹30.144 જેટલો થશે.